નમસ્કાર મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ચાલુ કરેલી સિરીઝનો ભાગ નંબર 7 જોઈશું। આના પહેલાં આપણે ઓલરેડી 6 ભાગ જોઈ ચૂક્યા છીએ અને એ ભાગ હજુ સુધી તમે નથી જોયા હતા એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે અત્યારે જ જઈને જોઈ શકો છો। તો મિત્રો, એ ભાગમાં આપણે ધોરણ 9નું ગુજરાતી જોયું હતું અને ધોરણ 10નું 7મા પાઠ સુધી આપણે ગુજરાતી જોઈ ગયા હતા। હવે આપણે 8મા પાઠનું ગુજરાતીના શબ્દ સમજૂતી, વિરોધાભાસી શબ્દો, રૂઢિપ્રયોગ, કહેવતો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તળપદા શબ્દો વગેરે જોઈશું। તો 8મો પાઠ છે છત્રી। તો એના આપણે શબ્દાર્થ જોઈએ તો સાઈઝ એટલે થશે કદ અથવા માપ। ઉપાય, તો ઉપાય એટલે ઇલાજ અથવા યુક્તિ। ટકાઉ એટલે ટકી રહે તેવું અથવા મજબૂત થશે। મિથ્યા એટલે ફોગટ અથવા વ્યર્થ અથવા નકામું થશે। એના પછી આચરણ છે, આચરણ એટલે વર્તન। સાનિધ્ય એટલે સમીપતા। એના પછી છે ક્ષમા યાચના એટલે કે ક્ષમા માગવી તે। કારગત એટલે સફળ। વાર એટલે વિલંબ। જડવું એટલે મળવું। એના પછી વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો સજ્જન એટલે દુર્જન, એનો વિરુદ્ધાર્થી થશે દુર્જન। વ્યવહારુ, તો એનો વિરુદ્ધાર્થી થશે અવ્યવહારુ। એના પછી રૂઢિપ્રયોગ છે કે આચરણમાં મૂકવું એટલે પાલન કરવું અથવા અમલમાં મૂકવું। કદર કરવી એટલે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો। ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવો। એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 9 છે માધવને દીઠો છે ક્યાંય। એના આપણે સમાનાર્થી શબ્દો જોઈએ। વિખૂટું એટલે અલગ અથવા જુદું પડેલું। સૂર એટલે સ્વર થશે। કદંબ એટલે એક વૃક્ષ છે જેના પર બેસી શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા। લેરખી એટલે પવનની લહેર। વિભાવરી એટલે રાત્રિ અથવા નિશા થશે। ઉજાસ એટલે અજવાળું। પરખાય એટલે ઓળખાય। માધવ એટલે શ્રી કૃષ્ણ અથવા શ્યામ। મયંક એટલે ચંદ્ર થશે। એના પછી તળપદા શબ્દો પણ છે આ પાઠમાં। માર્ગ એટલે માર્ગ અથવા રસ્તો। વિરુદ્ધાર્થી શબ્દો તો સાંજ એનું વિરુદ્ધાર્થી થશે સવાર। ઉજાસ તો એનું વિરુદ્ધાર્થી થશે અંધકાર। એના પછી પાઠ નંબર 10 જોઈએ, ડાંગવનો અને। તો એના સમાનાર્થી શબ્દો છે ગરોબો એટલે નિકટતા અથવા પરિવાર જેવો સંબંધ। એના પછી ઓછેરો એટલે થોડો। ક્ષિતિજ એટલે પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા એટલે કે ક્ષિતિજ સુધી। ચિક્કાર એટલે ખૂબ જ અથવા અતિશય। ગાયબ એટલે અદૃશ્ય। અંજલિ એટલે ખોબું। સંકિત એટલે શંકાશીલ। આદિમ એટલે પ્રારંભનું, મૂળનું। વન સંપદા એટલે વનની સંપત્તિ। હેમ એટલે સુવર્ણ અથવા સોનું અથવા કનક। છાક એટલે નશો થશે અથવા કેપ થશે। ઓથ એટલે સહારો। એના પછી સન્નિધિ એટલે સમીપતા। પછી ગજયુથ એટલે હાથીઓનું ટોળું। સાયુજ્ય એટલે એક થઈ જવું તે। પછી બુભુક્ષુ એટલે ભૂખ્યું। રૂબરૂ એટલે પ્રત્યક્ષ। ગીરા એટલે વાણી અથવા ભાષા। ઘાયલ એટલે જખમી, બરાબર, અહીં પ્રેમથી ઓતપ્રોત। એના પછી વિરુદ્ધાર્થી શબ્દો છે કે પ્રત્યક્ષ એનું વિરુદ્ધાર્થી થશે પરોક્ષ। નજીક તો એનું વિરુદ્ધાર્થી થશે દૂર। અસમર્થ તો એનું વિરુદ્ધાર્થી સમર્થ। એના પછી આ પાઠમાં તળપદા શબ્દો પણ છે। હાવ એટલે બસ। એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે। આંખને ગમી જાય તેવું એટલે નયનરમ્ય અને મનને હરી લે તેવું એટલે મનોહર। એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 11 છે શિકારીને। એના સમાનાર્થી શબ્દો જોઈએ તો સંહાર એટલે નાશ અથવા પ્રબળ ઘાત। રૂડું એટલે સારું અથવા સુંદર થશે। આદ્રતા એટલે ભીનાશ, મૃદુતા અથવા માયાળુપણું। લતા એટલે થશે વેલ અથવા વેલી। એના પછી છે ઘટવું, તો ઘટવું એટલે શોભવું। અને તહને એટલે તને। એના પછી છે સુણવું એટલે સાંભળવું। તો આ પાઠમાં વિરોધાર્થી શબ્દો પણ છે તો સહારનું વિરોધાર્થી થશે સર્જન। સ્થૂળનું વિરોધાર્થી થશે સૂક્ષ્મ। કોમળનું વિરોધાર્થી થશે કઠોર। અને આદ્રનું વિરોધાર્થી થશે શુષ્ક। એના પછી પાઠ જોઈએ 12મો છે
કે ચોપડાની ઇન્દ્રજાળ. એના આપણે સમાનાર્થી શબ્દો જોઈએ તો દાયકો. દાયકો એટલે થશે દસકો અથવા 10 વર્ષનો સમયનો ગાળો. ઋણ. ઋણ એટલે દેવું અથવા કરજ. ઉજ્જડ જમીન. તો ઉજ્જડ જમીન એટલે વેરાન જમીન થશે. વેઠ કરવી, બરાબર, વેઠ મૂકવી અથવા વેઠ કરવી એટલે આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મંજૂરી કે કામ. ધીરધાર. તો ધીરધાર એટલે વ્યાજે નાણાંની આપ લે કરવી. પુષ્કળ. પુષ્કળ એટલે ખૂબ અથવા અતિશય. સાવકાર. સાવકાર એટલે ધનવાન અથવા પૈસાદાર. મુક્ત. મુક્ત એટલે આઝાદ અથવા સ્વતંત્ર. અને મુદ્દલ. મુદ્દલ એટલે મૂળ રકમ. અને હારો. હારો એટલે 6 મણનું વજન. પછી તળપદા શબ્દો છે કે હાવકાર. તો હાવકાર એટલે સાવકાર. સોગારત. સોગારત એટલે સસ્તાપણું. આપદા. તો આપદા એટલે આપત્તિ. પોયરા. પોયરા એટલે છોકરા થશે. અને કોથે. કોથે એટલે કોથે ગોયલો ઓહે એટલે ક્યાંક ગયો હશે. એના પછી ડોહાડી. ડોહાડી એટલે ડોશી. આલ્યું. આલ્યું એટલે આપ્યું. ની. ની એટલે નહીં. પૈહા. પૈહા એટલે પૈસા. ભૂખો. ભૂખો એટલે ભૂખ્યો. હાવ. હાવ એટલે સાવ. ચુહાઈ. ચુહાઈ એટલે ચુસાઈ. ગિયો. ગિયો એટલે ગયો. અને હેર. હેર એટલે શહેર. કાઠું. કાઠું એટલે કઠણ અથવા મુશ્કેલ થશે. આ પાઠમાં વિરુદ્ધાર્થી શબ્દો પણ છે. તો સાવકાર, તો એનું વિરુદ્ધાર્થી થશે ગરીબ. અજ્ઞાની. તો જ્ઞાની. પ્રામાણિક. તો અપ્રામાણિક. ઉદાર. તો કંજૂસ. લેણદાર. તો દેણદાર. એના પછી આ પાઠમાં રૂઢિપ્રયોગો પણ છે, તો એ પણ આપણે જોઈ લઈએ. ઘી કેળા હોવા. તો પૈસાદાર હોવું અથવા માલામાલ હોવું. અરેરાટી અનુભવવી એટલે કે ત્રાસી જવું અથવા દુઃખ અનુભવવું. આર્થિક સંકળામણ હોવી. તો આર્થિક તકલીફ હોવી અથવા ગરીબ સ્થિતિ હોવી. નવનેજા પડવા એટલે ખૂબ તકલીફ પડવી. હૃદય દ્રવી ઉઠવું એટલે ખૂબ જ દુઃખી થવું. 70 પંચા 95. તો અજ્ઞાનીની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત. એના પછી આ પાઠમાં કહેવત પણ છે કે બોડીને તા વળી હાકડી કેવી. તો થશે અત્યંત દરિદ્રતા હોવી. જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી. બાંધી મુઠ્ઠી લાખની. તો જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય. એના પછી 13મો પાઠ જોઈએ તો વતનથી વિદાય થતા. એના આપણે સમાનાર્થી શબ્દો જોઈએ તો કોઠાર. તો કોઠાર એટલે ઢોરને બાંધવાની જગા. કેડી. કેડી એટલે સાંકડો પગરસ્તો અથવા પગદંડી કહેવાય એને. પાય. પાય એટલે પગ થશે. તરુ. તરુ એટલે ઝાડ. વેકુર. વેકુર એટલે નદીની કાંકરાવાળી જાડી રેતી. ઉપરવાસ. ઉપરવાસ એટલે પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા. ભૂત. તો ભૂતકાળ અથવા થઈ ગયેલું. વેઠિયા. વેઠિયા એટલે વગર મહેનતાણાથી કામ કરનાર. એના પછી આ પાઠમાં તળપદા શબ્દો પણ છે. ભાળવું એટલે જોવું. તલખણું. તલખવું એટલે તલસવું અથવા તડપવું. ભીડવું. ભીડવું એટલે બંધ કરવું અથવા ઓકે, એક જ અર્થ થશે આનો. આધે એટલે દૂર અને લય એટલે લઈ. એના પછી શબ્દ સમૂહ જોઈએ તો ગાયોનો સમૂહ, તો એને ગોધણ કહેવાશે. એના પછી 14મો પાઠ છે જન્મોત્સવ. તો એના આપણે સમાનાર્થી શબ્દો જોઈએ. કિનખાબ. કિનખાબ એટલે જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. એના પછી છે તરકીબ. તરકીબ એટલે યુક્તિ થશે. સુમસામ એટલે એકદમ શાંત. આશ્રય. આશ્રય એટલે આશરો. પછી ફગફગીઓ. ફગફગીઓ દીવો. તો જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો. એના પછી છે કણસલું. કણસવું. તો કણસવું એટલે દુઃખને લીધે ઊંકારા કરવા. તુમુલ. તુમુલ એટલે દારૂણ અથવા ભયાનક. પ્રભાત એટલે સવાર. પછી લિબાસ. લિબાસ એટલે પોશાક અથવા પહેરવેશ. પર્વ. પર્વ એટલે તહેવાર અથવા ઉત્સવ. કરામત. કરામત એટલે કારીગરી. ભોર. ભોર એટલે પરોઢિયું. અને અકર્મી એટલે અભાગ્યું. એના પછી તળપદા શબ્દો છે
થયો, થયો એટલે થયો. ભઈ, ભઈ એટલે ભાઈ. નો એટલે ના. બચાડી, બચાડી એટલે બિચારી. નહોતું એટલે નહોતું અથવા નહોતું. મેલો, મેલો એટલે મૂકો. ડોહા, ડોહા એટલે ડોસા. મોરે તો મોખરે અથવા આગળ. ભાળ તો પત્તો અથવા ખબર. આઈ, આઈ એટલે અહીં. ઈમાં એટલે એમાં. કાઢ્ય એટલે કાઢ. સાંભળ, સાંભળે એટલે સાંભળશે. કુણ, કુણ એટલે કોણ થશે. હોનાના તો સોનાના. દખી એટલે દુખી. ભાળ્યું એટલે જોયું. હારે એટલે સાથે. કાલ્ય એટલે કાલ અને હાવ એટલે સાવ. એના પછી વિરુદ્ધાર્થી શબ્દો છે. સવાર તો એનો વિરુદ્ધાર્થી થશે સાંજ, અને આનંદ તો એનો વિરુદ્ધાર્થી થશે શોખ. એના પછી 15મો પાઠ છે કે બોલીએ ના કાંઈ. તો એના આપણે સમાનાર્થી શબ્દો જોઈએ. તો વેણ, વેણ એટલે વચન અથવા બોલ. વીરા, વીરા એટલે ભાઈ થશે. બેન ભાઈને વીરો કહે છે. નેણ એટલે નયન અથવા નેત્ર અથવા લોચન. પછી છે વા, વા એટલે વાયુ અથવા પવન. કૂપ, કૂપ એટલે કૂવો. વ્યથ, વ્યથ એટલે શારીરિક તેમજ માનસિક દુઃખ અથવા પીડા. ઇતર, તો ઇતર એટલે થશે બીજું અથવા અન્ય. તારલિયો અંધાર એટલે માત્ર તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર. વિજન, વિજન એટલે માણસની અવરજવર, માણસની અવરજવર વિનાનું એટલે કે વેરાન. આરે, આરે એટલે છેડે અથવા પાદરે. દારૂણ, દારૂણ એટલે ભયાનક અને વિકરાળ. ધૂપ, ધૂપ એટલે તડકો. અવર, અવર તો બીજું, અને લખનો મેળો એટલે લાખો સમૂહ, લાખો માણસનો સમૂહ એટલે કે ટોળું. એના પછી વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. તો શીતળ, તો શીતળનું વિરુદ્ધાર્થી થશે ઉષ્ણ. પછી જલન, તો જલનનું વિરુદ્ધાર્થી થશે ઠંડક. ધૂપ, તો એનું વિરુદ્ધાર્થી થશે છાયા. અંધારું, તો એનું વિરુદ્ધાર્થી થશે અજવાળું. એના પછી 16મો પાઠ છે ગતિભંગ. તો એના આપણે સમાનાર્થી શબ્દો જોઈએ. તો અણસાર, અણસાર એટલે ઈશારો અથવા સંકેત. આથમવું, આથમવું એટલે અસ્ત પામવું અથવા પડતી દિશામાં આવવું, પડતી દશામાં આવવું. વેગ એટલે ગતિ અથવા ઝડપ થશે. પછી ભાવાર્થ એટલે ભાવ વિભોર અથવા ભાવથી માયાળુ. એના પછી છે દશા, દશા એટલે સ્થિતિ અથવા હાલત. સાવધ, સાવધ એટલે હોશિયાર અથવા ખબરદાર. એના પછી છે સ્મૃતિ, સ્મૃતિ એટલે સંસ્મરણો અથવા યાદગીરી. અઠવાડિયું, અઠવાડિયું એટલે અડવડિયું, તો અડવડિયું એટલે અડબડિયું અથવા લથડિયું. એના પછી તળપદા શબ્દો છે. હેડો, હેડો એટલે ચાલો. એના પછી કહેવત પણ આપેલી છે કે નહીં ઘરના કે નહીં ઘાટના, એટલે ન આ બાજુના કે ન તે બાજુના. એના પછી 17મો પાઠ છે દિવસો જુદાઈના જાય છે. તો એના આપણે શબ્દ સમજૂતી જોઈએ. તો ઉન્નતિ, તો ઊંચે જઈ રહેલી સ્થિતિ. ચીર, તો રેશમી વસ્ત્ર. કફન, તો શબને ઓઢાડવાનું લુગડું અથવા ખાપણ. રંક, રંક એટલે ગરીબ થશે. આ પાઠમાં વિરુદ્ધાર્થી શબ્દો પણ છે. રંક એટલે ધનવાન, એટલે કે રંકનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ધનવાન. ઉન્નતિ, તો એનો વિરુદ્ધાર્થી થશે અવનતિ. સંમતિ, તો એનો વિરુદ્ધાર્થી થશે અસંમતિ. શત્રુ, એનો વિરુદ્ધાર્થી શબ્દ મિત્ર. જુદાઈ, તો મિલન, અને ધરા, તો ગગન. એના પછી 18મો પાઠ છે ભૂખથીએ ભૂંડી ભીખ. એની આપણે શબ્દ સમજૂતી જોઈએ. તો અદેખાઈ, તો ઈર્ષ્યા અથવા બીજાનું સારું જોઈ થતી દ્વેષની લાગણી. છપના એટલે છપ્પનિયો દુષ્કાળ. સાળ, તો સાલી અથવા ડાંગર અથવા કમોદ થશે. કંગાળ, તો દરિદ્ર અથવા ગરીબ. હાર, તો કતાર થશે. એના પછી આ પાઠમાં તળપદા શબ્દો પણ છે ઘણા બધા, જોઈએ. તો લાટ એટલે મોટા સાહેબ અથવા સત્તાધીશ. અણેલા, આણેલા, તો લાવેલા. સોગન, તો સોગંદ અથવા કસમ. આભલું, તો આકાશ અથવા વાદળ. આલવું, તો આપવું. મલક, તો દેશ અથવા મુલક. ધર્મ, તો ધર્મ. હેડો હેડો, તો ચાલો ચાલો. પાસેર,
તો શેરનો ચોથો ભાગ, આશરે 100 ગ્રામ જેટલું વજન. પ્રથમી તો પૃથ્વી. ફડક તો પહેરેલા કપડાનો ઝૂલતો છેડો. પલ્લો તો પ્રલય અથવા વિનાશ. વાહે તો વાહે એટલે લીધે. નહીં તો નહીં. ધિક તો ધિક્કાર થશે. પેટિયું એટલે રોજી અથવા પેટના માટે મજૂરી કરનારું. પછી ભૂંડું એટલે ખરાબ. લાગ એટલે તક અથવા મોકો. લવારો એટલે બબડાટ. કુણ એટલે કોણ. દિલ તો દિલ એટલે શરીર અથવા તન થશે. નકુર એટલે નક્કર. એના પછી વિરુદ્ધાર્થી શબ્દો છે કે ધરતી એનો વિરુદ્ધાર્થી થશે આકાશ. સવાલ તો જવાબ. સુંવાળું તો બરછટ અથવા ખરબચડું. દરિદ્ર તો એનું વિરુદ્ધાર્થી થશે અમીર. સહા તો અસહ્ય. પછી સદભાગ્ય તો દુર્ભાગ્ય. એના પછી રૂઢિપ્રયોગ જોઈએ તો ચાલતા થવું એટલે મૃત્યુ પામવું. પગ જડાઈ જવા એટલે સ્તબ્ધ થઈ જવું અથવા સ્થિર થઈ જવું. આંખો ભીની થવી એટલે લાગણીશીલ થઈ જવું. દાજ ચડવી એટલે ગુસ્સો આવો. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ છે કે મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિક એટલે કાણ કહેવાશે એને. સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાડવામાં આવતું અલગપણું તો એને સૂતક કહેવાશે. મરણ પાછળ ક્રિયા કરાવવી અથવા સાધ કરાવવું એને કહેવાશે સરાવવું. એના પછી છે અનાજ ભરવાનો ઓરડો અથવા વખાર અથવા ભંડાર તો એને કહેવાશે કોઠાર. પૃથ્વી અને આકાશ જ્યાં મળતા હોય અથવા જ્યાં મળે છે એવું દેખાય એ કલ્પિત રેખા એટલે ક્ષિતિજ થશે. તો મિત્રો અહીંયા આપણે 18 પાઠ પૂરા કર્યા છે. આના પછીના જે થોડા ઘણા પાઠ બાકી રહી જાય છે એ આપણે આના પછીના એપિસોડમાં એટલે કે આના પછીના ભાગમાં લઈને આવીશું. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.